નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણો છે 5, 6, 7, 13, 17 અને 18. આ પ્રકરણોમાંથી પૂછવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું, આપણી આવનારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે છે એ વાર્ષિક પરીક્ષા માટે પણ આ ચેપ્ટર મોસ્ટ ટાઈમલી છે. અહીં જે MCQ આપવામાં આવ્યા છે, ખાલી જગ્યા આપવામાં આવ્યા છે, એક વાક્યમાં ઉત્તર આપવામાં આવ્યા છે અને જોડકા જોડો જે આપવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી છે અને ટૂંક નોંધ પણ આપવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જોઈએ આપણે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોના અંતે તમારા માટે ગુડ ન્યૂઝ પણ છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો અહીં જે પ્રશ્ન બેંકમાં ક્વેશ્ચન આપવામાં આવે છે MCQ જે છે પ્રશ્ન 1, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય જવાબ આપો. પાઇક પ્રથા કઈ જનજાતિ સાથે જોડાયેલી છે? જવાબ છે અહોમ. ગુરંજી નામની ઐતિહાસિક કૃતિ નીચેનામાંથી કઈ ભાષામાં લખવામાં આવી હતી? જવાબ છે આસામી. કયું રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? જવાબ છે ગઢકઢંગા. નેક્સ્ટ, અહુમ સમાજ પૂરને બીજા કયા નામે ઓળખવામાં આવતું? જવાબ છે હેલ. કઈ પ્રથાથી જનજાતિના સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા? જવાબ છે કબીલા. પંજાબમાં કઈ કઈ જનજાતિ મુખ્ય હતી? જવાબ છે ખોખર અને ગખ્ખર. નેક્સ્ટ, કઈ જનજાતિ ભારતની જૂની જનજાતિઓનો માની એક છે? જવાબ છે ગોંડ. નેક્સ્ટ, નાગા, કુંકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ ભારતના કયા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી હતી? જવાબ છે ઉત્તર પૂર્વ ભારત. મુલતાન અને સિંધમાં નીચેનામાંથી કઈ કઈ જાતિ જનજાતિનું આધિપત્ય હતું? જવાબ છે લંગા અને અર્ધુન. નેક્સ્ટ, અમનદાસ કઈ જનજાતિ સાથે જોડાયેલ છે? જવાબ છે ગોંડ. રાણી દુર્ગાવતીનું નામ કઈ જનજાતિ સાથે જોડાયેલું છે? જવાબ છે ગોંડ. કોળી, બોરા જેવી જનજાતિ હાલના કયા રાજ્યમાં પહાડી પ્રદેશમાં જોવા મળતી હતી? જવાબ છે કર્ણાટક અને મહારાષ્ટ્ર. મુંડા અને સંથાલ જનજાતિઓ પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે? જવાબ છે બિહાર અને ઝારખંડ. અહોમ જાતિના લોકો સાથે નીચેના પૈકી કઈ બાબત જોડાયેલ છે? જવાબ છે પ્રકૃતિના જે દેવતાઓની ઉપાસના કરવી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓનું કોમેન્ટ હતું કે સર આટલા બધા જે MCQ ક્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરો છો? એ આટલા બધા MCQ શા માટે? તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, આપણી જે એકમ કસોટીઓ જે પ્રશ્ન બેંકો પણ જાહેર થાય છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા MCQ પૂછવામાં આવે છે, જોડકા જોડો પૂછવામાં આવે છે અને એક વાક્યમાં ઉત્તર આપો, ખાલી જગ્યા પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જે એ પ્રમાણે તૈયાર કરે છે કે MCQ માંથી તમને ઘણા બધા જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નોના જવાબો તમને આવડે અને એ વિદ્યાર્થીઓ તમારી જે પ્રશ્ન બેંકો જાહેર થાય છે, જે એકમ કસોટી લેવામાં આવે છે તેમાં ઘણી રીતે ઉપયોગી પણ છે. અને વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવું, ધોરણ 7 માટે જે SS વિષય છે, વિજ્ઞાન વિષય છે, ગણિત વિષયમાંથી જ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માટે જે NMMS ની પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષા ધોરણ 7 નો જ પણ સિલેબલ હોય છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પણ MCQ ને વધારે વધારે તૈયાર કરીને યાદ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, NMMS પરીક્ષા પાસ કરવા માટે ઘણું ઉપયોગી હશે. જોઈએ આગળ. ભારતમાં બંધારણમાં આદિવાસી જાતિઓની અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે? તો જવાબ છે અનુસૂચિત જનજાતિ. નેક્સ્ટ જોઈએ. કૃષ્ણ ભક્તિના ગીતોની રચના કોણે કરી હતી? તો જવાબ છે ચૈતન્ય મહાપ્રભુ. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો જવાબ છે રામાનંદે. કબીરના ગુરુભાઈ કોણ હતા? જવાબ છે રૈદાસ. શીખ ધર્મ સ્થાપક કોણ હતા? જવાબ છે ગુરુ નાનક. રામચરિત માનસની રચના કોણે કરી હતી? તો જવાબ છે તુલસીદાસ. વૈષ્ણવ સંતો કયા નામે ઓળખાતા હતા? તો જવાબ છે અલવાર. શંકરાચાર્યજીના પિતાનું નામ શું હતું? જવાબ છે તો શંકરાચાર્યના જે પિતાજીનું નામ હતું શિવગુરુ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફોન્ટ છે એ ચેન્જ થાય છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે અહીં શબ્દો જે છે એ બોલવામાં આવે છે એમના પર ધ્યાન રાખવું કે શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? તો જવાબ છે શિવગુરુ. બીજક કોનો કવિતા સંગ્રહ છે? તો જવાબ છે કબીર. કાલડી કોનું જન્મસ્થળ છે? તો જવાબ છે શંકરાચાર્ય. નેક્સ્ટ, નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે? તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ. ભક્ત
કવિયત્રી તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે મીરાબાઈ. તો અહીં તમે કોમેન્ટ કર્યું જ હશે. તો નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિ વિશે શું કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. નેક્સ્ટ જોઈએ. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કોણે કર્યા હતા? તો જવાબ છે જ્ઞાનેશ્વરે. કોના અભંગો જાણીતા છે? તો જવાબ છે તુકારામ. ગુજરાતી ભાષાના આદિકવિ ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે નરસિંહ મહેતા. શિવાજી ગુરુ ના નામ શું હતું? તો જવાબ છે રામદાસ. નેક્સ્ટ જોઈએ. નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તો પ્રશ્ન 3 છે કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશ મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહેવાય છે? તો જવાબ છે સંચાર માધ્યમ. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને જે ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ. નેક્સ્ટ, આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે ટેલિવિઝન છે. રેડિયો શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના સમય અને શિક્ષણ વિપરીત અસર થાય છે. કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી મેળવવા કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ વાતચીત પૂરતો કરવો જોઈએ. લખેલા કાગળો ખાલી જગ્યા દ્વારા તરત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. તો લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. નેક્સ્ટ, મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવામાં આવે છે. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે. વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ પોલીસ ખાતામાં થાય છે. સંચાર માધ્યમનું સૌથી પ્રાચીન માધ્યમ છે પરિવહન સાધનો. ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ થયો હશે. માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને બુદ્ધિ તેને મળેલ સૌથી મહત્વની ભેટ છે. જોઈએ આગળ. નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડો. ભૂકંપ, તો જવાબ છે ધરતી સપાટીનું કંપન, એ સાચું છે. વાવાઝોડું, હવાનું દબાણ. તુત્સનામી, તો દરિયાના વિનાશક મોજા. પૂર, જળ ભરવાની સ્થિતિ. દુષ્કાળ, પાણીની તીવ્ર અછત. નેક્સ્ટ જોઈએ વિભાગ અ અને વિભાગ બ. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી મારી રચના થાય છે. તો સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી તુત્સનામીની રચના થાય છે. સતત એક ધારા વરસાદને કારણે ઉદ્ભવ થાય છે. જવાબ છે પૂર ઉદ્ભવે છે. ચક્રવાત મારું બીજું નામ છે. તો ચક્રવાત એટલે વાવાઝોડું. મારી આગાહી કરી શકાતી નથી. તો આગાહી જે છે ભૂકંપની આગાહી કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, જે કચ્છ જિલ્લામાં જે ભૂકંપ થયો હતો, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જણાવો કે કચ્છ જિલ્લામાં કઈ સાલમાં ભૂકંપ થયો હતો. જોઈએ આગળ. વરસાદની લાંબા સમયની ખેંચની અછત એટલે દુષ્કાળ. નેક્સ્ટ જોઈએ. તો અહીં તમે ચિહ્નો જોઈ શકો છો. આ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી જે આવનારી વાર્ષિક પરીક્ષા, દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે છે એમાં પણ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના વિડીયો, પ્રથમ સત્રના જે પ્રથમ પરીક્ષા જે છે એમના વિડીયો અને આવનારી જે વાર્ષિક પરીક્ષા, દ્વિતીય વાર્ષિક પરીક્ષાના વિડીયો પણ વિડીયો મૂકવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને મેસેજ મોકલાવવાનું રહેશે કે ધોરણ 5 માં સીઈટીની પરીક્ષા લેવામાં આવે છે. તમે ધોરણ 7 માં ભણો છો તો વિદ્યાર્થી મિત્રો તમારા જે તમે પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હશો કે સરકારી સ્કૂલોમાં ભણતા હશો, સરકારી સ્કૂલના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સીઈટીની જે ધોરણ 5 માટેના વિદ્યાર્થીઓ માટે હાલમાં જે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તારીખ 19/2/2025 સુધી વિદ્યાર્થી મિત્રો આ જે ઓનલાઈન ફોર્મ ભરાશે અને તારીખ 22/3/2025 ના દિને આ પરીક્ષા પણ લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સીઈટીની પરીક્ષાને લગતા તમામ વિડીયો પણ મૂકવામાં આવે છે.
ને મૂક્યા પણ છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લેવું. એની તૈયારી પણ સંપૂર્ણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ધોરણ 5 ના વિદ્યાર્થી મિત્રોને પણ જણાવી દો. જોઈએ હવે વિભાગ અ શું છે. અહીં જે ગણિતમાં કહીએ તો પ્લસનું નિશાની જે છે એ શું દર્શાવે છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અહીં પી જે છે સર્કલમાં, તો પી એટલે અહીં કેન્સલ પણ લાઈન પણ કરી છે, તો શું થશે? નો પાર્કિંગ. નેક્સ્ટ જોઈએ તો આ જે ચિહ્ન શું દર્શાવે છે? સાંકડો પુલ દર્શાવે છે. અહીં એરો તો પ્રવેશ નિષેધ દર્શાવે છે. આ જે ચિહ્ન જે છે એ શું દર્શાવે છે? નો આ જે યુ ટર્ન દર્શાવે છે. તો વિદ્યાર્થી આ ચિહ્નો પણ યાદ રાખવું. જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સમાં વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની જે કોમ્પ્યુટર એક્ઝામ આપવા જશો ત્યારે આ ચિહ્નો પૂછાય જ છે. જોઈએ આગળ વિભાગ અ અને વિભાગ બ. વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ. જવાબ છે આપણો ભારત દેશ જ જે છે એ સૌથી વધુ મૃત્યુ પામે છે અકસ્માતમાં. ટુ વ્હીલર તો જવાબ થશે હેલ્મેટ. કાર સીટ બેલ્ટ. ટ્રાફિક ફરજિયાતનો સંકેત સામાન્ય રીતે ગોળ આકારમાં દર્શાવેલ હોય છે. રસ્તા પરની સફેદ ટ્રાફિક નિયમના પટ્ટા ઝીબ્રા ક્રોસિંગ. આ જે અહીં દર્શાવવામાં જે આવ્યા છે શબ્દો વાક્યો પણ દર્શાવવામાં આવ્યા છે, એ પણ ખાસ યાદ રાખવું. જોઈએ આગળ તો ટૂંક નોંધ લખો. ઘરકામમાં અસમાનતા, મહિલા સશક્તિકરણ અને તમારા મતે જાતિ પ્રમાણમાં અસમાનતાના કારણો. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે પેપર જે છે પ્રશ્ન બેંક છે મેળવવા માટે આપણી જે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ત્યાં તમને સંપૂર્ણ પીડીએફો જે છે એ મળી જશે. હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 8માં જે NSSS ની જે પરીક્ષા લેવામાં આવશે તેમાં જે SS જે છે સામાજિક વિજ્ઞાનમાંથી જે પૂછવામાં આવે છે તે વિદ્યાર્થી મિત્રો આ જે ધોરણ 7 માંથી જ પૂછવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને 2 થી 3 વખત સાંભળી લેવું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.